આજ રોજ અમે માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા છીએ। સમગ્ર 9 તાલુકા જૂનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના તમામ આગેવાનો, મહિલાઓ, બાળાઓ, વડીલો અને યુવાનો સાથે અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખ રાજુભાઈ સોલંકી ઉપર જે 29 તારીખે ખોટી એક FIR દાખલ કરવામાં આવી છે ભેસાણ મુકામની, એના માટે કાલે રાજકોટ જિલ્લાના ઘણા બધા વ્યક્તિઓ આવી અને રાજુભાઈ સોલંકી ઉપર ખોટી ફરિયાદ દાખલ કરાવી અને જે બે સનાબ વાતો કરી છે તેના વિરોધમાં સમગ્ર જૂનાગઢ જિલ્લાના આગેવાનો આજે મળીને માનનીય કલેક્ટર સાહેબ અને જૂનાગઢના SP સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે જે કાંઈ FIR થઈ છે ખોટી છે, તત્કાલ FIR રદ કરવી। જૂનાગઢ જિલ્લાના અનુજાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી છે, જો અન્ય અમારા સમાજના કોઈ વ્યક્તિઓ હેરાન આડાઅવળા કરતા હોય તો એને ઠપકો દેવાનો એને પાવર છે। અમારા સમાજનું બંધારણ તો અહીંયા સુધી છે કે એ ના સમજતો હોય ને બીજા વ્યક્તિઓને હેરાન કરતો હોય તો એને 5 જણા જઈને બેસાડીને ફેંકી પણ દે આડાઅવળો, એને સમાજની બહાર પણ કાઢી શકે। તો એવા સમયે તો ખાલી રાજુભાઈએ તો ફક્ત એ વ્યક્તિઓને નામથી ઠપકો જ આપ્યો હતો, તો ઠપકા જેવી બાબતોમાં FIR દાખલ થાય નહીં અને તેમ છતાંય કરવામાં આવી છે। તો અનુજાતિ સમાજનું બંધારણ છે, આવા લોકોને અમે સમાજથી બહાર મૂકીએ છીએ। આવા લોકોની કોઈ ફરિયાદો તત્કાલ માનનીય SP સાહેબ અને કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે આ FIR તત્કાલ રદ કરવી અને જે FIR કરનાર છે, જે એક જોન્ટી કરીને છે ચાંદબેનનો, તે ખુદ 50થી વધારે તો દારૂના ગુનાઓ છે એની માથે, 10થી 12 ફેરે તો પાસા જેવી કલમમાં જેલવાસ કરેલ છે। અને આવા વ્યક્તિઓ અમારા જૂનાગઢ જિલ્લાના પ્રમુખને બુટલેગર કહેતા હતા કાલે, તો બુટલેગરની પરિભાષા તો ખબર હોવી જોઈએ ને। જે દારૂના વેપારી હોય, જે પાસામાં જતા હોય, જે પોસ્કો જેવી કલમમાં ગુનામાં ફિટ છે ભાઈ, અને બીજા વ્યક્તિ એને બુટલેગર કહેતા હતા, એને શરમ આવવી જોઈએ। રાજુભાઈ સોલંકી છે એ જૂનાગઢ જિલ્લાના પ્રમુખ છે, આખા જિલ્લાએ એને પ્રતિનિધિ સોંપ્યું છે। આ સમાજની અંદર કોઈ પણ વ્યક્તિ અનુજાતિ સમાજને હેરાન કરતો હોય તો રાજુભાઈ સોલંકીની ફરજ છે એને ઠપકો પણ આપે અને 2 થપ્પડ પણ મારે। આ અમારા અનુજાતિ સમાજનું બંધારણ છે। આમાં પોલીસે પણ ખોટી ફરિયાદ આવા 2-4 વ્યક્તિઓની લેવી નહીં એવી અમે માંગણી સાથે આજ જૂનાગઢ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને SP સાહેબને પણ સાથે સાથે આવેદનપત્ર આપ્યું છે। અમારી માંગણી છે કે અમારા અનુજાતિ સમાજના પ્રમુખ રાજુભાઈ સોલંકી ઉપર જે ખોટી ફરિયાદ છે તત્કાલ હટાવવામાં આવે, અને નહીં હટાવવામાં આવે તો આવતા સમયમાં સમગ્ર જિલ્લાના તમામ વ્યક્તિઓ લગભગ વિશાળ એક તાકાતથી અમે ફરી પાછા કલેક્ટર સાહેબને હું ધનીબેન મોહનભાઈ જાદવ, અમારા સમાજની અંદર અમારા રાજુભાઈ સોલંકી અમારા માટે ભગવાન સ્વરૂપ છે। જ્યારે કોરોના કાળ હાલતો હતો ત્યારે અમારા રાજુભાઈ સોલંકીએ અમારા વાસની અને અમારા લતાની અંદર હર કોઈ બી વ્યક્તિના ઘેરે ઘેરે જઈ અને જમવાનું પૂરું પાડેલ છે। જ્યારે પાણી ઘડી ગયું હતું અમારા વાસની અંદર ત્યારે રાજુ સોલંકીએ અમારા લતાની અંદર જમવાનું, કપડાં, ધાબળા અને અનાજ શીખે પૂરું પાડેલ છે। અમારા માટે અમારા રાજુભાઈ સોલંકી ભગવાન સમાન છે, અમારા દલિત સમાન માટે ભગવાન સમાન છે અમારો રાજુભાઈ સોલંકી। હું મકવાણા દયાબેન સુરેશભાઈ હું બોલું છું। રાજુભાઈ અમારા સમાજ વખતે કેટલું કરે છે એ તો અમને જ ખબર છે, એને એની પર છે ને ખોટો આરોપ નાખ્યો છે, ખોટી રીતની એની પર ફરિયાદ થઈ છે। જે વિશે અમે ઉનાળે પાણી ઘરી ગયું ને તો એને બધું પૂરું પાડ્યું છે, અમારું 2-3 મહિનાની રાશન નાખી દીધું, ઘરમાં કપડા લતા કાંઈ ઘટવા નથી દીધું। એનો કોરોના સમય થયું ને કોરોનામાં બધું એને જ પૂરું પાડ્યું છે। એની અમારા માટે છે ને ભગવાન છે ને એની પર ખોટી થયું છે, એને એટલે અમે વિનંતી કરી કે એની પર ખોટો ન્યાય ન કરે। જૂનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સુરેશભાઈ બગડા, દલિત આગેવાન, આજે અમે 25 તારીખના જે કથિત ઓડિયો ક્લિપને આધારે FIR દાખલ થઈ હતી પિયુષભાઈ બોરીચા ઉપર અને રાજુભાઈ ઉપર, એના વિરોધ માટે અમે સમગ્ર 9 તાલુકામાંથી દલિત સમાજ એકઠો થઈ આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ। એક સમય એ હતો કે આજથી 2 વર્ષ પહેલાં દલિત સમાજ ગોંડલની અંદર 8000 બાઇકો સાથે રેલી લઈ અને એનો પડઘો દિલ્હી સુધી પહોંચાડેલો હતો અને સમગ્ર ગુજરાતની અંદર દલિત સમાજમાં એક નવચેતના ઊભી થઈ હતી। પરંતુ એન પ્રકારે અમારા જિલ્લાના પ્રમુખ શ્રી રાજુભાઈ સોલંકીને રાજકીય કિનાખોરીને કારણે જેલ ભોગવવી પડી।
1.5 વર્ષ પછી રાજુભાઈ સોલંકી અને એના પરિવારને ખૂબ સહન કરવું પડ્યું. અમારા જિલ્લામાં દરેક આગેવાન સક્ષમ છે. હું કોઈના નામ નથી લેવા માંગતો, બધા સારા છે, પણ રાજુભાઈ સોલંકી તમામ જગ્યાએ દલિત સમાજની પડખે રાત હોય દિવસ હોય એને ફોન જાય એટલે રાજુભાઈ સોલંકી તરત ત્યાં પહોંચી અને એની યાતનાઓ જાણે છે અને એને સોલ્વ કરવાના માટેના પ્રયત્નો કરે છે. આજે રાજુભાઈ જ્યારે છૂટીને આવ્યા છે ત્યારે રાજુભાઈ ઉપર ના હોય આક્ષેપો કરવામાં આવે છે એ વ્યાજબી લાગતું નથી. મારે સમગ્ર દલિત સમાજને આપણા સોશિયલ મીડિયાના માધ્યમથી મારે અરજ કરવી છે કે તમામ મિત્રો, જે આગેવાનો, હું ફરી વખત કહું છું, કોઈના નામ નથી લેતો, જે આગેવાનો વિમુખ થયા છે સમાજથી અથવા તો જે કાંઈ મન મોટાવ થયો છે આપણા જિલ્લાની અંદર, એનું આપણે બધા સાથે મળી અને સુખદ સમાધાન લઈ આવીએ અને આપણી જે શક્તિ હતી 2 વર્ષ પહેલા એ શક્તિને પાછો પ્રાણ પૂરી અને દલિત સમાજને આખા ગુજરાતની અંદર જુનાગઢનું જે મોડેલ છે એ આપણે ઊભું કરી શકીએ. મારે ફરી વખત વિનંતી કરવી છે કે આવો, આપણે વિવાદ નથી કરવો, આપણે સમાજથી કામ લઈએ. દરેક સમસ્યાઓનું સમાધાન સમાજથી થઈ શકે છે, વિવાદથી નથી થતું. વિવાદથી વિખવાદ વધે છે અને વિખવાદને આપણા સમાજની અંદર કોઈ અવકાશ નથી. તો મારે આ તકે લાંબી કોઈ વાત નથી કરવી. રાજુભાઈ સોલંકી અમારા પ્રમુખ પહેલા પણ હતા, આજે પણ છે અને આવતીકાલે પણ રાજુભાઈ સોલંકી રહેવાના છે. અમે રાજુભાઈ સોલંકીની સાથે જ છીએ અને સાથે જ રહેવાના છીએ. છતાં પણ અમુક મિત્રોને ન ગમતું હોય તો અહીંયા આવે, એના માટે દ્વાર ખુલ્લા છે. ખુલ્લા મને ચર્ચા કરે અને આપણે સાથે બેસીને સમસ્યાનું સમાધાન કરીએ. બસ એટલું જ કહેવા માંગુ છું. ધન્યવાદ. કે ભાઈ આ પણ વિડીયો ચાલુ છે, વચ્ચે તમારો ફોન આવે.